માં વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 સજીવોમાં વિવિધતા। આપણે અત્યારે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એટલે કે અહીંયા પૃથ્વી પર મુખ્યત્વે બે સૃષ્ટિઓ છે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। કે વનસ્પતિ હોય યા કે પ્રાણી સૃષ્ટિ બંનેની અંદર કંઈક ને કંઈક વિભિન્નતા જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે, કંઈક તફાવત હોય છે। આપણે જોયું કે શરૂઆતની અંદર દાખલા તરીકે જે સૂક્ષ્મ સજીવો છે સજીવ સૃષ્ટિની અંદર તેના મુખ્યત્વે 5 ભાગો છે: લીલ, ફૂગ, બેક્ટેરિયા, વાયરસ અને પ્રજીવ। એની અંદર જે લીલ, ફૂગ, બેક્ટેરિયા એ વનસ્પતિ સૃષ્ટિ છે અને વાયરસ અને પ્રજીવ એ પ્રાણી સૃષ્ટિ છે। તો આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ કે વનસ્પતિ સૃષ્ટિ ભાગ 1માં નંબર 1 કે વનસ્પતિ સૃષ્ટિની અંદર જે શરૂઆત થાય છે બેઝિક મુખ્યત્વે નીચેથી કે જે સુકાય સૌથી નિમ્ન કક્ષાની વનસ્પતિઓની અહીંથી શરૂઆત થાય છે। તો અહીંયા એકાંગી આ વનસ્પતિનું જે છે જે શરીર રચના છે એ શરીર રચના માત્ર એક જ અંગનું જોવા મળે છે, એટલે કે શરીર રચનામાં વિભેદીકરણ જોવા મળતું નથી। શરીર રચનામાં વિભેદીકરણ એટલે કે તેની અંદર જે મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા ભાગોમાં વિભાજિત થયેલું નથી। આ વર્ગની વનસ્પતિઓમાં સામાન્ય રીતે લીલની જોવા મળે છે। આ જે વનસ્પતિ સૃષ્ટિ જે છે એની અંદર સુકાય જે છે એટલે એકાંગી જે વનસ્પતિઓ છે એમાં મોટાભાગે લીલનો સમાવેશ થાય છે। આપણે અહીંયા બે ઉદાહરણ તરીકે લઈએ, ઇલોથ્રિક્સ અને કેલેડોફોરા। તો ઇલોથ્રિક્સ આવી જે વનસ્પતિ જે છે તે મુખ્યત્વે પાણીમાં જ, કારણ કે લીલ મોટાભાગે પાણીમાં જ એનું વસાહત જોવા મળે છે, વસવાટ કરે છે। ત્યારબાદ કેલેડોફોરા આવી જે શાખાવાળી વનસ્પતિ જે છે, તો આ બંને વનસ્પતિઓ જે છે એ લીલ એ મુખ્યત્વે એકાંગી જે શરીર રચના જે છે એ વિવિધ ભાગોમાં મૂળ, પ્રકાંડ, પર્ણોમાં વિભાજિત થયેલ નથી, પણ તેનું વસાહત જે છે તે પાણીમાં જોવા મળે છે અને મોટાભાગે આ એક જ એકાંગી એક જ અંગ ધરાવે છે, એનું જે સુકાય એટલે શરીર જ છે। ત્યારબાદ બીજા નંબરમાં જે દ્વિઅંગી જે છે આ વર્ગની વનસ્પતિ ઉભયજીવી એટલા માટે કે આ વનસ્પતિ જે છે એ મોટાભાગે ભેજવાળી જગ્યા પર અને પાણીમાં એટલે કે જમીન પર અને પાણી પર બંને જગ્યાએ જોવા મળે છે, તેથી તેને ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે। આ વનસ્પતિમાં પર્ણ પ્રકારની રચના જોવા મળે છે। આ વનસ્પતિમાં દાખલા તરીકે અહીંયા મેં જે આકૃતિ દોરી છે એના ઉપરના ભાગની અંદર આ પર્ણોની રચના જોવા મળે છે, નીચે પ્રકાંડ જોવા મળે છે, એટલે બે ભાગોમાં વિભાજિત થયેલી છે। એટલે અહીંયા આમાં વનસ્પતિની અંદર વહન માટે કે વાહક પેશીનો જે છે વાહન પેશીઓ જે છે એટલે કે વાહક પેશીઓનો અભાવ છે, એટલે કે એના ઉદાહરણ તરીકે આપણે લઈએ રિક્શિયા અને માર્કેન્સિયા। તો એ માર્કેન્સિયા જે બતાવેલી છે ઉપર પર્ણ છે, નીચે પ્રકાંડ છે, એના પર્ણ અને પ્રકાંડ બે ભાગોમાં જોવા મળશે। ત્યારબાદ જે માર્કેન્સિયા એક વર્તુળાકારે એનો આકાર જોવા મળશે, વચ્ચે જે છે એનું પ્રકાંડ છે અને બાજુની જે શાખાઓમાં છે એ પર્ણ જોવા મળે છે। એટલે આ વનસ્પતિ તેની અંદર મુખ્યત્વે બે અંગોનો વિકાસ થયેલો જોવા મળે છે। એના પરથી મૂળ અને પર્ણ અને પ્રકાંડ એટલે દ્વિઅંગી તરીકે ઓળખાય છે। ત્યારબાદ જોઈએ આપણે કે ત્રિઅંગી વનસ્પતિ જે છે, ત્રિઅંગી વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે। એટલે આ વનસ્પતિની અંદર ત્રણેય અંગોનો વિકાસ થયેલો છે, કારણ કે વનસ્પતિના મુખ્ય 3 અંગો છે: મૂળ, પ્રકાંડ અને પર્ણ। આ વનસ્પતિમાં વાહક પેશીઓની શરૂઆત અહીંથી થાય છે, કે દાખલા તરીકે વનસ્પતિ સૃષ્ટિનો ક્રમ જે વિકાસ થતો જોવા મળે છે, તો વિકાસની શરૂઆત અહીંયા જે છે ત્રિઅંગીથી શરૂઆત થાય છે, એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ જોવા મળ્યા। ત્યારબાદ તેની અંદર વાહક પેશીઓ જોવા મળે છે। વાહક પેશીઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, એક જલવાહક પેશી અને અનવાહક પેશી। જલવાહક પેશી એ વનસ્પતિના વિવિધ ભાગોની અંદર પાણીનું વહન કરે છે, કારણ કે પાણીના વહનથી જ વનસ્પતિ પોતાની જૈવિક ક્રિયાઓ કરી શકે છે। ત્યારબાદ અનવાહક પેશી જે છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે ખોરાક બનાવે છે ત્યારે તેના
જે વિવિધ ભાગોની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેય ભાગોની અંદર અનવાહક પેશી દ્વારા ખોરાકનું વહન કરે છે અને ક્યાંક મોટાભાગે ખોરાકનો સંગ્રહ પણ તે મૂળ, પ્રકાંડ, પર્ણોની અંદર કરી શકે છે. આ વનસ્પતિની અંદર શરૂઆતમાં જે પ્રજનન અંગો છે પણ અપ્રત્યક્ષ છે. તેના પ્રજનન અંગોને આપણે જોઈ શકતા નથી, કારણ કે વનસ્પતિની અંદર પ્રજનન અંગ તરીકે પુષ્પ હોય છે. એટલે કે આની અંદર પુષ્પ જોવા મળતું નથી, એટલે પ્રજનન અંગોનો અપ્રત્યક્ષ એટલે આપણે અભાવ એટલે જોવા મળતા નથી. આ વનસ્પતિ જે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી, કારણ કે આ વનસ્પતિમાં પ્રજનન અંગ નથી તો બીજ ઉત્પન્ન થતું નથી. કારણ કે પ્રજનન અંગમાં પુષ્પ હોય, પુષ્પ એટલે કે ફૂલ હોય, અને ફૂલની અંદર બીજાશય, બીજાંગ બધા જે હોય એની અંદર બીજ ઉત્પન્ન થાય છે. આની અંદર આવી જે રચના જોવા મળતી નથી. એટલે કે અહીંયા જે છે તેની અંદર તેના મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત ત્રિઅંગી એટલે કે પર્ણ, પ્રકાંડ અને મૂળ એની જે આખી જે શરીર રચના આવી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે આપણે ચોથા ભાગમાં અનાવૃત બીજધારી વનસ્પતિ. અનાવૃત બીજધારી વનસ્પતિ, આ વનસ્પતિની અંદર જે પુષ્પ હોય છે, પુષ્પ જોવા મળે છે, પણ એનું જે બીજ ઉત્પન્ન થાય છે એ બીજની આસપાસ બીજાવરણ એની ઉપર આવરણ જોવા મળતું નથી. એટલે કે અહીંયા છે આ 2 શબ્દોથી બનેલી છે, જીમ્નો પ્લસ સ્પર્મા, એટલે ભેગા મળીને આ શબ્દ બનેલો છે. એટલે જીમ્નોસ્પર્માનો મતલબ જે છે કે બીજની આસપાસ બીજાવરણ જોવા મળતું નથી. એટલે બીજ એના નગ્ન અથવા તો અનાવૃત થાય છે, એના બીજની ઉપર બીજાવરણ જોવા મળતું નથી. એટલે અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ જે છે એનું જીવનચક્ર જે છે એ બહુ વર્ષાયું, એટલે કે ઉપરની જે વનસ્પતિ આપણે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી જે જોઈ એ વનસ્પતિનું જીવનચક્રમાં દાખલા તરીકે પોતાની એક સિઝન પૂરતી, ચોમાસા પૂરતી અથવા તો અમુક સિઝન પૂરતી જ જોવા મળશે. એટલે કે એનું જીવનચક્ર એ 1 વર્ષ કરતાં પણ ઓછું, 2 કે 4 મહિનાનું જોવા મળશે. ત્યારે આ વનસ્પતિ જે છે તેનું જીવનચક્ર એ બહુ વર્ષાયું, એટલે ઘણા લાંબા સમય સુધી તે રહે છે. અને સદાબહાર, કારણ કે આ વનસ્પતિઓ જે છે એને હંમેશા ભેજવાળી અને પાણી જે મળી રહે એવી જગ્યા હોય છે. એટલે સદાબહાર લીલોતરી હરિયાળી જગ્યા પર જોવા મળે છે. એનું પ્રકાંડ જે છે એ પ્રકાંડની ઉપર જે પ્રકાંડ હોય, પ્રકાંડની ઉપરનું જે આવરણ હોય એ મુખ્યત્વે કઠણ હોય છે, એટલે કાષ્ઠીય આવરણ હોય છે આ વનસ્પતિમાં. એનું પ્રકાંડની ઉપરનું આવરણ એટલે મજબૂત કાષ્ઠીય જોવા મળે છે. એટલે એને ત્યારબાદ એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પાઇનસ અને સાયકસ. આ વનસ્પતિઓની અંદર શરૂઆત વાહક પેશીઓ પણ જોવા મળે છે. આ વનસ્પતિની અંદર જે મૂળ, પ્રકાંડ, પર્ણમાં વિવિધ ભાગોની અંદર ખોરાકનું વહન કરવા માટે અન્નવાહક અને જલવાહક બંને પેશીઓ જોવા મળે છે, જેથી ખોરાકનું અને પાણીનું વહન શરીરની વિવિધ પ્રક્રિયામાં અથવા તો દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા માટે તે પોતાની જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ જોઈએ આપણે આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત અહીંયા એન્જીઓ એટલે કે આવૃત અને સ્પર્મા એટલે કે બીજ. આ બીજ જે છે આ આવૃત બીજધારી વનસ્પતિની અંદર જે પુષ્પ જોવા મળે છે એ પુષ્પની અંદર દાખલા તરીકે જે પ્રજનન પ્રક્રિયા દરમિયાન જે બીજ બને છે એ બીજની ઉપર બીજાવરણ જોવા મળે છે. એટલે બીજ એ બીજ એના બીજાવરણની અંદર સુરક્ષિત આવૃત થયેલું હોય છે. આ બીજ ફળની અંદર જ જોવા મળે છે. જે બીજ જે છે એ ફળની અંદર અને ત્યારબાદ સપુષ્પી એટલે કે આ પ્રકારની વનસ્પતિ મોટાભાગે બધા જ કે એકાંગી, દ્વિઅંગી પણ એ પુષ્પ ધરાવે છે. ત્યારબાદ બીજનો વિકાસ બીજાશયમાં થાય છે, કે વનસ્પતિનો જે છે બીજનો વિકાસ એ બીજાશયની અંદર થાય છે અને ત્યારબાદ તે ફળ બને છે. કારણ કે બીજાશયની અંદર જે પરાગનયન દ્વારા પરાગરજ જ્યાં સ્થાપી અને અંડકોષમાંથી કોષનું વિભાજન થઈ અને તેની અંદર મુખ્યત્વે દાખલા તરીકે અંડકોષ સાથે એટલે કે અંડાશયમાં એ બીજ બને છે. વનસ્પતિ જે છે આ વનસ્પતિના બીજના ભ્રૂણ જે ભ્રૂણ છે શરૂઆતનું જે દાખલા તરીકે એની અંદર મુખ્યત્વે
પુંકેસર ચક્રનો પરાગરજ અને સ્ત્રીકેસર ચક્રનો સ્ત્રીકેસર રજ જે અંડકોષ છે બંને મળી અને ભ્રૂણનું નિર્માણ થાય છે અને ભ્રૂણમાં આવેલી રચનાને બીજપત્રો કહે છે। હવે જ્યારે આનો જે ભ્રૂણનો વિકાસ થાય છે ત્યારે ભ્રૂણના વિકાસ પરથી ખ્યાલ આવ્યો છે કે જે વનસ્પતિ છે એના બીજપત્રોની સંખ્યા કેટલી છે। જો બીજપત્રોની સંખ્યાના આધારે એને મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચી શકાય છે। જો બીજ અંકુરણ પામી ત્યારે એ લીલા રંગ ધારણ કરે, લીલા રંગનું ધારણ કરે છે એટલે એની અંદર જે હરો એટલે કે મુખ્યત્વે લીલો રંગ જે છે હરિત કણોના કારણે લીલો રંગ ધારણ કરે છે। બીજપત્રોના આધારે એના મુખ્યત્વે 2 પ્રકાર છે। નંબર 1 એકદળી અને બીજું છે દ્વિદળી। એકદળી જે વનસ્પતિ જે છે એ મુખ્યત્વે મકાઈ, ઘઉં, જવ, બાજરી, ચોખા આ બધી એકદળી જે છે। જ્યારે દ્વિદળીની અંદર જે છે મોટા ભાગે જે પ્રોટીન આપતી વનસ્પતિઓ, કઠોળ વર્ગની વનસ્પતિઓ એટલે કે તુવર, ચણા, વાલ, વટાણા આ બધી જ વનસ્પતિની અંદર બીજપત્રોની સંખ્યા 2 હોય છે એટલે દ્વિદળી તરીકે ઓળખાય છે। સામાન્ય રીતે આપણે સમજવા માટે આ વનસ્પતિ સૃષ્ટિ છે એને ગ્રાફથી વધારે સમજી શકાય છે કે આ ચાર્ટના આધારે તમે સામાન્ય એક વર્ગીકરણ વિદ્યાર્થી સહેલાઈથી કરી શકે છે કે વનસ્પતિની શરૂઆતની જે વનસ્પતિ સૃષ્ટિમાં મુખ્ય 3 ભાગ છે: એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી। એકાંગી જે છે એની અંદર મોટા ભાગે દાખલા તરીકે લીલનો જ સમાવેશ થાય છે। એટલે એક ઉદાહરણ તરીકે આપણે લઈ શકાય ઇલોથ્રિક્સ છે, કેલિડોમોનાસ, સ્પાયરોગારા ઘણી બધી લઈ શકાય છે। દ્વિઅંગી જે વનસ્પતિ જે છે એની અંદર મુખ્યત્વે 2 અંગો છે તો રિક્સિયા, માર્કેન્સિયા આપણે લઈ શકાય છે। ત્યારબાદ ત્રિઅંગી જે છે એની અંદર મૂળ પ્રકાંડ પર્ણ ત્રણેય જોવા મળે છે એટલે કે એને ઉદાહરણ તરીકે આપણે હંસરાજ। હવે ત્રિઅંગી જે છે એના આધારે, કારણ કે ત્રિઅંગી વનસ્પતિની શરૂઆતમાંથી જ જે વાહક પેશીનું શરૂઆત થાય છે, અનવાહક અને જલવાહક પેશી, એના આધારે મુખ્યત્વે 2 ભાગ પાડી શકાય છે: આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી। આવૃત બીજધારી જે વનસ્પતિ છે એની અંદર બીજ જે છે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એના બીજની ઉપર બીજાવરણ જોવા મળતું નથી એટલે કે તેનો સ્પાઇનસનો સમાવેશ થાય, સ્પાઇનસ છે, સાયકસ છે। ત્યારબાદ આવૃત બીજધારી વનસ્પતિ છે એનામાં બીજ જે વનસ્પતિ જે છે એને બીજની જે પુષ્પમાં બીજ બને છે એ બીજની ઉપર જ્યારે બીજની આસપાસ બીજાવરણ જોવા મળે છે એ બીજાવરણના આધારે એના મુખ્યત્વે 2 પ્રકાર છે: એકદળી અને દ્વિદળી। એકદળીમાં દાખલા તરીકે મકાઈ લઈ શકાય છે અને દ્વિદળીની અંદર મુખ્યત્વે વટાણા લઈ શકાય છે। એટલે કે આજે જે આપણે આ પ્રકરણની અંદર 7મો સજીવોમાં વિવિધતા એટલે વનસ્પતિ સૃષ્ટિની અંદર મુખ્યત્વે એકદળી અને એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારીના 2 પ્રકારો જે છે એ એકદળી અને દ્વિદળીનો અભ્યાસ કર્યો। એના પછી એનો જે દાખલા તરીકે આપણા અભ્યાસ પાછળનો મર્મ શું છે, સારાંશ શું છે કે વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિઓનું વર્ગીકરણ કરી શકાય છે। આ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ તેના વિકાસના આધારે કરી શકાય છે। તેની અંદર રહેલા જે એના અંગો છે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી એટલે કે તેમાં સુકાઈ જે છે એ સુકાઈ કેવું છે, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, તેની શરીર રચનામાં દાખલા તરીકે મૂળ પ્રકાંડ પર્ણમાં વહેંચાયેલી છે, તેમાં વાહક પેશી જોવા મળે છે, ક્યાંથી શરૂઆત થાય છે તે જાણી શકાય છે। સપુષ્પી વનસ્પતિ હોય તેમાં લિંગી પ્રજનન થાય છે, તેની અંદર બીજાશયની અંદર ભ્રૂણ એકદળી કે દ્વિદળી એના આધારે નક્કી કરી શકાય છે। બીજ આવૃત એટલે કે તેના બીજાવરણો જે છે એ બીજાવરણોમાં બીજપત્રોની સંખ્યા એટલે બીજપત્રોની અંદર મુખ્ય એકદળી અને દ્વિદળી તેનો અભ્યાસ કરી શકાય છે। ત્યારબાદ જે છે આજની જે છે આ પ્રકરણની અંદર આપણે ભાગ 1માં વનસ્પતિ સૃષ્ટિમાં દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિઓ, આવૃત બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિઓના જે દરેક વિદ્યાર્થીઓએ એના લક્ષણો લખવાના છે અને એ લક્ષણો પોતાની જે સ્વાધ્યાય નોટબુકની હોમવર્કની અંદર આજે લખવાના છે।